નમસ્કાર મિત્રો, પાલનપુર વિકાસ સમિતિ તરફથી રણજીત કલાવત ફરી આપની સમક્ષ ઉપસ્થિત છું. તો હવે આજનો મુદ્દો એ છે કે પાલનપુર જે સિટી છે આપણી, તો એ સોશિયલ મીડિયા ઉપર આપણે જોઈએ તો એને એક સ્માર્ટ સિટી તરીકે ગણવામાં આવે છે અને એક સ્માર્ટ સિટીનો દરજ્જો એને મળી ગયો છે, પણ એ માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી. અને જોવા જઈએ તો ખરેખર આંતરિક રીતે પાલનપુરની સ્થિતિ જે છે, એના જે મુદ્દાઓ છે, જે જાણીતા મુદ્દાઓ ખાસ કરીને આપણે સફાઈના છે, પાણીના છે, ગટર વ્યવસ્થાના છે, રોડ રસ્તાઓ છે, વગેરે વગેરે, તેના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. તો આપણે જોવા જઈએ તો પાલનપુરની અંદર દરેક વોર્ડમાં, જે પાલનપુરમાં ટોટલ 11 વોર્ડ આવેલા છે, તો એ 11 વોર્ડમાં એમાં ઘણી જે A1 સોસાયટીઝ હોય છે, એ A1 સોસાયટીઝની અંદર ઉચ્ચ કક્ષાના શિક્ષિત લોકો જે રહેતા હોય છે, ઇવન ત્યાં મોટા મોટા વેપારીઓ પણ છે જે સોસાયટીમાં ત્યાં રહેતા હોય છે. એ લોકોની સોસાયટીઓની અંદર જે રોજની અવર જવર કરવાનો એ લોકોનો રસ્તો હોય છે, ત્યાં રસ્તાઓના કંઈ ઠેકાણા નથી. ઉબડ ખાબડ રસ્તા છે. ઘણા ખરા લોકોને તો એ રસ્તાઓના કારણે સર્વાઇકલની પ્રોબ્લેમને એ બધું થતું હોય છે, સ્પાઇનની પ્રોબ્લેમને એવી થતી હોય છે, ઘણા અકસ્માતો પણ સર્જાય છે. પ્રેગ્નન્સીવાળી જે સ્ત્રીઓ હોય છે, જેમને 7મો 8મો મહિનો જે ચાલતો હોય છે, તો એમને વાહન વ્યવહાર દરમિયાન હોસ્પિટલમાં વિઝિટ કરવા, ડૉક્ટરની વિઝિટ કરવા માટે જવું હોય તો પણ એ લોકોને તકલીફ પડતી હોય છે. તો એ ઉબડખાબડ રસ્તાના કારણે ઘણી બધી હાલાકીઓનો સામનો કરવો પડતો હોય છે. તો એક મુદ્દો એ છે જે રસ્તાઓનો મુદ્દો છે. બીજો મુદ્દો એ છે કે સફાઈના નામે શૂન્ય છે. આપણી આ સ્માર્ટ સિટી જે કહેવાય છે, એ સફાઈના નામે શૂન્ય છે. તો તમે જ્યાં પણ જુઓ ત્યાં તમને કચરાના ઢગ જોવા મળશે. એક કે સફાઈ કર્મી સમયસર આવીને કોઈ સફાઈ કરતું નથી અને એવરીડે આવીને કોઈ સફાઈ થતી નથી. દરેક વોર્ડમાં સફાઈ કર્મીઓ એમના મુકાદમોને સેટ કરેલા હોય છે નગરપાલિકાએ, અને એ મુકાદમોએ એમના જે સફાઈ કર્મીઓની એટલે કોઈ પણ 5 6 7 કે જે પણ હોય એ આંકડાકીય રીતે એ લોકોએ એમના કર્મચારીઓ અથવા એમના જે મેમ્બરો રાખેલા હોય છે, સફાઈ કર્મીઓ મેમ્બરો, પણ સમયસર ન સફાઈ થાય છે, સમયસર ન ગટરની સફાઈ થાય છે, ન રોડની સફાઈ થાય છે, કશું જ નહીં.